માતા ધર્મસભા લોયોલાના સંત ઇગ્નાસનું પર્વ ઉજવે છે. સંત ઇગ્નાસનો જન્મ 13 બાળકોના બહોળા અને એક ઉમદા પરિવારમાં સ્પેન દેશના બાસ્ક પ્રદેશમાં ઈસવીસન 1491માં થયો હતો. જીવનના આરંભના વર્ષોમાં તેઓ રાજદરબારમાં રાજસેવક અને બહાદુર સેનાપતિ બનવાના દુનિયાવી ખ્યાલમાં રાચતા હતા. This is where we hold them. This is where we fight. This is where they die. And these shields, boys. Remember this day, man. For it will be yours for all time. વર્ષની ઉંમરે પામ્પ્લોના નગરના કિલ્લાની ફ્રેન્ચ સૈન્ય સામે રક્ષા કરતા તે જખમી બન્યા હતા. યુદ્ધ દરમિયાન દુશ્મનના તોપ ગોળાથી એક પગ ગંભીર રીતે ઘાયલ અને બીજો પગ ભાંગી ગયો હતો. સારવારમાં ઘણો લાંબો સમય વીત્યો. આ સમયગાળા દરમિયાન વાંચન માટે કેવળ 2 જ પુસ્તક પ્રાપ્ત બન્યા: ભગવાન ઈસુ ખ્રિસ્તનું જીવન અને સંતોના જીવન ચરિત્ર. પરમેશ્વરે તેમના ઉદાહરણ પ્રમાણે ચાલવા ઇગ્નાસને પ્રેરણા આપી. થોડા સમય પછી આ નગરથી 10 માઇલ દૂર મનરેસાની ગુફામાં તેમણે 10 મહિનાનો એકાંતવાસ ગાળ્યો, જ્યાં પ્રભુનો તેમને સાક્ષાત્કાર થયો. કાર્દાનર નદી કાંઠાની આ ગુફામાં ઇગ્નાસ પ્રત્યેક દિવસ કલાકોના કલાકો ગાળતા અને તે સાથે સાધુઓના આશ્રય સ્થાનમાં પણ સેવા આપતા. પરમાત્મા તેના સર્જનમાં પ્રત્યક્ષ છે અને દરેક સર્જન તેના સર્જનહારની ઓળખ કરાવે છે. એવો દિવ્ય અનુભવ ઇગ્નાસને આ નદી કિનારે કુદરતના સાનિધ્યમાં થયો. અણુએ અણુમાં પ્રભુને નિહાળવો, એવી કૃપા ઈસુ સંઘની આધ્યાત્મિકતાનું કેન્દ્ર બિંદુ છે. આ સમયગાળા દરમિયાનની અનુભૂતિને ઇગ્નાસે શબ્દોમાં ઉતારી છે, જેને આધ્યાત્મિક સાધના તરીકે આજે ઓળખવામાં આવે છે. વડા ધર્મ ગુરુને આધીન બની તેઓ જે પ્રેષિતિક કામગીરી સોંપે તે અદા કરવા, એક નવા જ સંઘની સ્થાપના કરવી અને દુનિયાના કોઈ પણ ખૂણે જ્યાં આવશ્યકતા ઊભી થાય ત્યાં જવું, એમ પરમેશ્વર તેમની પાસેથી ઈચ્છે છે તેવી તેમને ખાતરી થઈ. અને ઈસવીસન 1540માં નામદાર વડા ધર્મગુરુ પોલ ત્રીજાએ ઈસુ સંઘને માન્યતા આપી અને એ પ્રયાસે ઈસુ સંઘ ધર્મસભામાં કાયદેસર સંન્યસ્ત સંઘ તરીકે જાહેર થયો. ઇગ્નાસે ઈસુ સંઘના બંધારણની રચના કરી અને ઈસવીસન 1556માં તેમના મૃત્યુ સમયે સંઘમાં 1000 ઈસુ સંઘીઓ હતા. સંત ઇગ્નાસનું જીવન કથન, તેમના અનુભવ અને ઇગ્નેશિયન આધ્યાત્મિકતા જ પ્રત્યેક ઈસુ સંઘની આરંભના કાળથી આજ દિન સુધીની પ્રેરણા રહી છે. ઈસુ સંઘીઓની પ્રત્યેક પ્રેષિતિક પ્રવૃત્તિના પાયામાં આ આધ્યાત્મિકતા પડેલ છે. આજે લગભગ 500 વર્ષ પછી ઈસુ સંઘીઓ તેમજ અન્ય સાધુ સાધ્વીઓ, ધર્મગુરુ, ધર્મબંધુઓ તેમજ વ્રતધારીઓ માટે સંત ઇગ્નાસની આધ્યાત્મિક સાધના માર્ગદર્શક રૂપ છે. તે સર્વ સ્વીકાર્ય છે.